ભેગા મળી અને ભગવતીની સ્તુતિ કરે અને શકરાદે સ્તુતિ કહે છે. જ્યારે બીડું હોમે તારે, અને બીડું હોમવાનો વખત આપણે અત્યારે થઈ જ ગયો છે. અત્યારે જ યજ્ઞ થાય ત્યારે અત્યારે જ બીડું હોમાં એક ભગવાનનો એક શ્લોક, એક સ્તુતિ માતાજીની. યા સ્વેશ્વયં પ્રકૃતિનામ ભવનેશલક્ષ્મી પાપાત્મનામ कृतधयां हृदयेषु बुद्धि श्रद्धासतां कुलजनं प्रभवाशलया तातानतास्म परिपालय देवी विश्वं. हे भगवती, हे माँ, अमारा अवगुण हामू ज्योति नहीं माँ, हवे तू जागृत था, भगवान ने जगाड़ અને મધુ અને કૈટભ નામના રાક્ષસનો સંહાર કરવો છે. આપણે પણ માની સ્તુતિ. અવગુણ મારા જોશો ન માવડી, અવગુણ મારા જોશો ન માવડી. સ્વરૂપ સ્વરૂપ કહેવાય, ઓડિયારે આવો ને રમતી. સ્વરૂપ સ્વરૂપ કહેવાય, ઓડિયારે આવો ને રમવા. માળા ખોડલમાં બોલાવે મારી તારા બાળ, થોડી યારે આવો બોલાવે મારી તારા બાળ, થોડી યારે આવો નવખણને દીધો પડકાર, ઓડિયારે આવો ને 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 કોણ કોણ આવે મારી તારે પાલે, કોણ કોણ આવે મારી પાલે, મારી પાલે
ચાલે આંગણે ખોડલ રમે ખોડલ રમે માડી વેરાય રમે અમારે ગામમાં ખોડલ રમે ચોકમાં મેરાઈ રમે વેરાય રમે માડી વેરાય રમે હાલો હાલો ગામમાં વેરાય રમે જય 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 મેરાઈ માનો હાલ માડી હાલ की जय वेराय मात की जय। खमा खमान खमा बाप खमा। बह जाओ जोगणियों बह जाओ। खमा करे खोड़िया बह जाओ बाप बह जाओ। अवगुण मारा जोशो नमावली अवगुण मारा जोशो नमावली सुरुक स्वरूप देवाय खोड़ियार को बोलना सुरुक
કસોરું કહેવાય ઘોડિયાર મેલોય બાલુડા આપના પાયે પડીને બાલુડાયાપની પાયે પડીને એ તમને વિનવે વારંવાર ઘોડિયાર મેલોય ભોળા એ તમને વિનવે છે વારંવાર ઘોડિયાર મેલોય ભોળા દેવતાઓએ સ્તુતિ કરી છે ભગવાનની ભગવતીની કહે છે કે હે ભગવતી મધુ અને કૈટભ નામના રાક્ષસો છે એ તારા વગર મરશે નહીં માટે હે માં ભગવતી પ્રગટ થા જય જગદંબા હે આદિશક્તિ પરાશક્તિ યોગ નિંદ્રા ભગવાન શેષનારાયણના ઢોલિયા ઉપર સૂતેલા છે નિંદ્રાને આધીન છે બ્રહ્માએ વરદાન આપેલું મધુ અને કૈટભને ભગવાન હુતા છે યોગ માયાની રજા સિવાય નિંદ્રા દેવી યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ હે માં તું જગાડ ભગવાનને કારણ કે તું જગાડીશ તો જ રાક્ષસોનો સંહાર થાય ભગવાન નારાયણ જાગૃત થાય છે હયગ્રીવ નામનો અવતાર ધારણ થાય અને મધુ અને કૈટભનો સંહાર કરે છે અને યોગ નિદ્રાને મહામાયાએ જુદા જુદા રૂપ ધારણ કર્યા છે યુગોથી માં ચાર જુગથી મેં શરૂમાં આપને કહી દીધું કે જ્યારથી ધરતીના મંડાણા ત્યારથી માં છે ત્યારથી શક્તિ છે પછી કોઈ એમ કે અમે શક્તિને નથી માનતા કોઈ એમ કે અમે માતાજીને ન માનતા એ તમે ન માનો તો બાટલો તો શક્તિનો જ સડાવો તો એ પછી દૂધના સડાવાય ને દવાખાને જાઓ તો બાટલો તો શક્તિનો તમે નથી માનતા ને બાટલા શક્તિના હું કામ ચડાવો છો હા કે ખોટી વાત છે દવાખાને જાય તો હું કે માતાજીને નથી માનતા બાટલો તો શક્તિનો ચડાવ્યો છે તો શક્તિ તો માં થઈ જુગોથી છે આ નવું થોડું છે એટલે પહેલેથી ભગવતી તો છે જ આખા જગતનું સર્જન કરનારી માં છે 18 ઔષધિ 9 નાથ સિદ્ધ 84 52 વીર આ બધાને જન્મ દેનારી કોણ છે હા સર્જન કોણે કર્યું આ જેની ઉપર રહ્યા છે એમ કે અમે માતાજીના નથી માનતા તો આ રહ્યો છો કોની માથે પૃથ્વી તો માં છે પાણા ઉપર જઈને બેહાય ને એ બધી એક માન્યતાઓ છે બાકી માં તો છે જ હા અંધશ્રદ્ધા નથી ખોટા વ્યાયામ નથી એ પાછું હું ના પાડું ખોટા વ્યાયામ ને ખોટા ધતિંગ ને ખોટા પાખંડ માના નામે જે થાય છે એ માતાજી કહે આ પાખંડ છે આ હું નથી એ વિરોધ હું કરું અંધશ્રદ્ધા ખોટા વ્યાયામમાંથી બહાર નીકળો તમે સત્કર્મ કરો ને તમને સારા વિચાર આવે મેં કીધું તમને સારો વિચાર આવે ને સત્કર્મ કરો ને એમાં માં રાજી જોઈએ એમાં માં કોઈ દી તમને નડે નહીં કોઈ દે ન નડે લે હું તમને લખી દઉં મા બાપને છોકરા ભણાવે દીકરીને ભણાવે સારા વિચારો આપે અને માવતરોની સેવા કરે સદગુરુને માને ધર્મના પંથ ઉપર હાલે એને કોઈ દી કોઈ નડતું નથી હું તમને કોરા કાગળ ઉપર લખી દઉં ખિસ્સામાં કાંઈ ન હોય તારું બધું નડે ખિસ્સામાં હોય કોઈ કાંઈ નડતું નથી ખોટી અંધશ્રદ્ધા નહીં હા ઋણ રહી જાય માનું ઋણ પિતૃનું ઋણ બાપનું ઋણ ગુરુનું ઋણ સમાજનું ઋણ
આ બધા ઋણ છે આપણામાં. આ છોકરાએ ગેટનું હમણાં વાત કરીને એ ઋણ છે, એ વતનનું ઋણ છે કે ભાઈ જન્મભૂમિનું ઋણ છે. ઋણમાંથી મુક્ત થવું ઋણાનું બધ છે. પરમાત્માએ આપ્યું તો એ ભાઈ આ ગેટનું ગેટ કાલ ખુલ્લી મૂકે છે. હા, એ ઋણમાંથી મુક્ત થવાનું છે. ભગવાન રામે ઋણમાંથી મુક્ત થવાની કોશિશ કરી. દરેકને મને મારું તમારું વતન હોય, મારું તમારી જન્મભૂમિ હોય, એમાં થોડું થોડું ઋણ મુક્ત થવું પડે. કારણ કે આ ધૂળમાં આપણે રમ્યા છે, આ ધૂળમાં આપણે મોટા થયા છે. ઋણાનુબદ્ધ હોઈ શકે, બાકી નડતર ન હોય. માં કોઈ દી નડે નહીં, બાપ કોઈ દી નડે નહીં. હા, ભૂલ થાય તમને ઠપકો આપે તો એ ઘડીક રિહાની બેહે ખરું, બાકી તરત એને મનાવી લ્યો એટલે માની જાય. પછી અંધશ્રદ્ધા ને ખોટા વહેમ ને પછી તમને આમ થાય ને તમને આમ થાય. આપણે એવું નથી માનતા. એવા વહેમમાં ન રહેવું. અને માતાજી તમારે તો બહુ ધ્યાન રાખવું. આ જે કાંઈ કરો ને દેરા ઊભા તમે જ કરો છો. હા, આપણે તો અમને તો ખબર હોય, મારી પાસે ઘણા જોરાઓ આવે ને બાપુ તમે કાંઈ જોવો. મેં કહું હું તો જોઉં મારા ખિસ્સામાં કાંઈ છે, બાકી બીજું કાંઈ જોતો નથી. ભલામણા ભગવાનનું ભજન કરી, ગુરુને માન, માવતરને માન, ધર્મના પંથ ઉપર હાલ. તને કોઈ દી કાંઈ નડે તો મને કહેજે, કોઈ દી ન નડે. ખાઓ પીવો, ખવડાવો, વાપરો. ભગવાન ઠાકરના તમારી માથે સારી હાથ છે. અત્યારે બધી માતાજીના હાથ તમારી માથે છે, અમારી માથેથી વૈયા ગયા. લ્યો, બધા તમારી માથે હજાર હાથ છે તમારી માથે, કે નથી? ખંપાળિયા ખાપો એટલે રૂપિયા છે. ગાંહડી ફૂલ્યો ખાતા નથી, પાઉં ખાય, પીઝા ખાય, પાણીપુરી ખાય. ઢોરને નાખવાનું તમે ખાઓ છો. હા, ભગવાન આપ્યું છે એ ખાવું ને. સાચી વાત છે કે માતાજી ખોટી વાત? તમને જ કહું છો, તમારો ઉપાડો બહુ છે. હક લેવા દેતા નથી ઓલ્યા. હા, એ તો તમારો બાપ છો ને એટલે ઘરનો બાપ, તમારો બાપ છો એટલે તમને કહું. બીજું તમને કોણ કહે? હા, એટલે ખોટું લગાડતા નહીં હોય. બોલે મારે નવદિયા રહેવું છે. આપણે તો ઘરના બાપુ છે. ખોટા વહેમ, ખોટી અંધશ્રદ્ધામાંથી જાગૃતિ થાય. માં એ માં છે જ. ખોળો પાથરીને એની સામે બે આહુડા પાડી લ્યો ને રોઈ લ્યો. લે મારી તારી પાસે બેઠા છે, તું તો મોટા પેટ વાળી છો. જાગે હવે, ઊભી થા. દેવતાઓએ સ્તુતિ કરી છે મા ભગવતીની. કે જળ થળમાં વાસ તારો, ખમા માતા ખોડલી, ખમા માતા ખોડલી. થળમાં વાસ તારો, ખમા માતા ખોડલી, ખમા માતા ખોડલી. અને યાદ શક્તિ આપજે મા પતિત પાવન ઈશ્વરી, મા પતિત પાવન ઈશ્વરી. ખોડિયારમાં આવ્યા છે કે મેલડીમાં આવ્યા છે? દાણા જોવો જોઈએ કોને શું આવ્યું છે. જો જઈ પકા શું આવ્યું, વેણ કે વધાવો નહીં જોયું. તમને કાંઈ નથી આવ્યું ને? તમને ન આવ્યું હોય તો મને આવ્યું હોય. જળ થળમાં વાસ તારો, ખમા માતા ખોડલી, ખમા માતા ખોડલી. યાદ શક્તિ આપજે મા પતિત પાવન ઈશ્વરી, મા પતિત પાવન ઈશ્વરી.
વખતે આવી માં તું તરત રસ્તો આપતીમાં તરત રસ્તો આપતી વખતે જાગો બાળાપણે રક્ષા કરી બાળાપણે રક્ષા કરી નિકટ વખતે આવી માં તું તરત રસ્તો આપતીમાં તરત રસ્તો આપતી યાદ શક્તિ આપજે માં પતિત પાવન ઈશ્વરી માં પતિત પાવન ઈશ્વરી માં પતિત પાવન ઈશ્વરી હે માં જળમાં તારો વાસ છે, થળમાં તારો વાસ છે, આકાશમાં તારો વાસ છે, જ્યાં જોવું ત્યાં જોગમાયા. આપણે ગાય છે ને તું કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. જળમાં થળમાં આકાશમાં નભમાં પાતાળમાં જ્યાં જોવે ને માં છે. માં રૂપ છે, વાણી રૂપે, દાતા રૂપે, શક્તિ રૂપે અને મહામાયા પ્રગટ થઈ ભાઈ. જોગમાયા પ્રગટ થઈ. ભગવાન વેદવ્યાસજી સુખદેવજી મહારાજને આવું દિવ્ય જ્ઞાન આપ્યું. સુખદેવજી મહારાજે જન્મેજય નામના રાજાને કથા સંભળાવી અને જન્મેજય રાજાએ સર્પયજ્ઞ કર્યો અને ગર્ગ ઋષિને બોલાવી અને દેવી ભાગવતનો શુભ પ્રારંભ કરીને કહે છે કે મહામાયા પ્રગટ થઈ. આદિ માયા, યોગ માયા, જોગ માયા, આદિ માયા, યોગ માયા, જોગ માયા અને મહામાયા. યા દેવી સર્વભૂતેષુ માયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આમ તો ગણો ને તો માના 66 રૂપ છે, જેને 66 જોગણી કહે છે. દેવી ભાગવતમાં 66 દેવીઓના નામ આપ્યા છે. ચંડી પાઠની અંદર 66 દેવીઓના નામ આપ્યા. સંસ્કૃતમાં ઘૃતિ, ક્ષમા, શિવા, ધાત્રી આવા 66 નામો આપ્યા છે. ચારણ કવિ ઈશરાસો પરમેશ્વર થયા. ઈશ્વરદાન ગઢવી બહુ જૂના, જેને દ્વારકાધીશે દર્શન આપેલા, એ માતાજીના 66 રૂપનું ચારણી કાવ્ય લખ્યું છે. એમાં ભગવતીને 64 નામ છે. આવડ, જોગડ, તોગડ, હોલ, બીજ, ચાંચા એ બધી માલિક આવી જાય, મેલડીથી માંડીને બધા. ચોસઠ સ્વરૂપો છે, 66 નામ અને 66 કલા છે. 52 વીર છે, 52 શક્તિપીઠ છે. આપણા દેશની માલપા 52 શક્તિપીઠ છે. આગળ કથામાં હું કહીશ કે ભગવાન શિવજીના ઘરેથી સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞ કુંડની અંદર હોમાઈ જાય. પછી ભગવાન શંકર ભવાનીનું જગતું આમ મળદું લઈને બે હાથમાં લઈને નીકળે અને જ્યાં જ્યાં એના કટકા અંશ પડતા ગયા ત્યાં 52 પીઠ ઊભી થઈ. ક્યાંય હાથ પૂજાણો, કાંઈ પગ પૂજાણો, કાંઈ માથું પૂજાણું. જગતની માલપા ભગવાન શિવ ફરે છે ભવાનીના વિજોગમાં. કારણ કે મહામાયા વગર એને નથી હાલતું, શક્તિ વગર એને હાલતું નથી. આમાં અમુક કાર્ય છે ને એ મહામાયાને બાજુમાં રાખીને થાય. અમુક કાર્ય મહામાયા પરમાત્માને બાજુમાં રાખીને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. હારો હારે જ છે શિવ અને શક્તિ, બ્રહ્મ અને માયા, શબ્દ અને સુરતા, જતી અને સતી નારી. આમાં ક્યાં જુદા છે? કોઈ જુદું છે જ નહીં.
આ તમારા હાથની હથેળીઓ આમાં જુઓ તો આમાં તમે જુઓ ને તો આંગળી એટલે નારી જાતિ થઈ, અંગૂઠો એટલે નર થયો, આ સ્ત્રી અને આ પુરુષ, આ બ્રહ્મ છે, અંગૂઠો બ્રહ્મ છે. દાંત અને જીભ, દાંત નર જીભ નારી, બે હારે છે. કાન બુટી, બુટી એટલે નારી, કાન એટલે નર, હારે છે. નો માનો કાપી નાખો. જ્યાં જ્યાં માતાજીના નામ આવતા હોય એ તમારે ન રખાય, કાપી નાખો. તમે ક્યાં માનો છો? હા, પગની પાની ગોઠણ, પાની એટલે નારી જાતિ, ગોઠણ એટલે નર જાતિ. વાહો સાતી નારી જાતિ, વાહો નર જાતિ. આંખ નારી જાતિ, ડોળો નર જાતિ. મારી પાસે ડોળો હોય ને, ક્યાં આમાં ક્યાં જુદું છે? કે પૃથ્વી આકાશ, હા ધરતી એટલે નારી જાતિ, આકાશ એટલે નર જાતિ. કોઈ જગ્યાએ જુદું છે જ નહીં. એ તો આપણી માન્યતાઓ એવી હોય છે, આપણે ખોટા અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા હોય એટલે આપણે એમ કહીએ કે અમે આને નથી માનતા, અમે આને નથી માનતા. ન માનો તો કાંઈ નહીં. તમે ન માનો તો કાંઈ આવતા બંધ થઈ જાય. કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જાય કે કાન ખજૂરો હાલતો બંધ થઈ જાય. તો માતાજી તમે એક ન માનો તો 35 બીજા ધૂણતા જ હોય. અને તમે ઉડતાના કંટાળો એટલે આ બંધ કરે થારું. પણ તું ક્યાં માને? તું હું કામ ત્યાં ધ્યાન દેશ? હા, તું માનતો નથી પછી હું કામ? નથી નથી કહેવા વાળા હોય ને એને જ પ્રગટ થાય, એને દુઃખ ન હોય, એ જ મારી પર ધૂણતું હોય. હા, રાતને દી. કારણ કે તમે એની હારે જોડાઈ ગયા હોય, તમને રાતને દી તમે જેનો વિરોધ કરો ને રાતને દી એ જ તમને દેખાય. લ્યો, કારણ કે એ તમારા અંતરમાં ઉતરી ગયું. તમે 24 કલાક એને જ યાદ કરો છો. ચિત્તની વૃત્તિમાં માલપા નેગેટિવ પડી ગઈ હોય ને એ તો એ માલપા જાતું નથી. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇનથી લાસ્ટ ઇમ્પ્રેશન, પહેલો ઘા પડી ગયો ને પછી જાતો નથી. જાય તમે ગોદડું બાંધો ગોદડા હોપટ દેખાય, હાડલો બાંધો હાડલા હોપટ દેખાય. હા, કારણ કે માલપા ઉતરી ગયું છે. ચિત્તની વૃત્તિમાં અંદર ઉતરી ગયું, ભીતર એ નથી જાતું. એ કાઢવા માટે બહુ કોશિશ કરવી પડે. ન માને ચાવવા દો, ભલે ઠીક છે. પણ મારો કહેવાનો ભાવાર્થ કે 66 દેવી છે, 52 પીઠ છે, 52 વીર છે, 51 શક્તિપીઠ છે આપણા દેશની માલપા. માં મય છે, ચારે દિશાની માલપા. કોઈ ખંડ બાકી નથી કે કોઈ સ્થળ બાકી નથી કે જ્યાં ડુંગર અને ખીજડા હેઠે બેઠી ન હોય. ભલે પછી નાની હોય કે મોટી હોય, ભલે લાલ ધજા ફરકતી હોય. કોઈએ ઓઢી લાલ લોબડિયું અન કોઈએ કાંધે કમળિયું. ઓઢી લાલ લોબડિયું, કોઈએ કાંધે ખાલી કમળિયું. અસુરને સહારવા વાડી ત્રિશૂલ લઈ ત્રાટક્યું. અસુરને સહારવા વાડી ત્રિશૂળ લઈ ત્રાટક્યું. કોઈએ ઓઢી લાલ લોબડિયું
થઈ કામળીન, કોઈના કાંધે લોબળીન, કોઈએ લાલ ચુંદડી ઓઢીન, કોઈએ લીલી ચુંદડી ઓઢીન, કોઈએ કેસરી ઓઢી, બાકી 64 જોગણી જોગણી છે ને છે. કોઈ ખીજડા પાસે બેઠીને, કોઈ લીમડા પાસે બેઠીને, કોઈ આભની અટારીએ બેઠીને, કોઈ ડુંગરની ટોચ માથે બેઠી. બાકી આવડ ખોડલ જોગડ હોલ બીજ સાંસાય જ્યાં નજરું કરો ત્યાં માં દેખાય. કોક સિંદુરિયા થાપે પૂજાય, કોઈ ત્રિશુળે પૂજાય, કોઈ ધજાએ પૂજાય, કોઈ સંદણીએ પૂજાય, કોઈ ફળે પૂજાય. ખાલી સિંદૂરનો થાપો હોય. કોક ચુંદડી નાળિયેરમાં પૂજાય, બાકી માનો વાસ આખા જગતની માલિક પાસે છે અને છે. આપણા ઘરે છે, ગામમાં છે, પાદરમાં છે, મંદિરમાં છે, નવખંડ ધરતીની માલિકા માં છે. એમ હું નથી કહેતો, દેવી ભાગવત કહે છે અને ચંડી પાઠ કહે છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસિતા. પછી નમસ્તસ્ય 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 નમો નમઃ. સાયા રૂપે, માયા રૂપે, કાયા રૂપે, મા રૂપે, દેવી રૂપે, लक्ष्मी रूपे, सूरी रूपे, आसुरी रूपे. तू ही तू, तू ही तू, तू ही तू, तू ही नाम धारण जपे उनका धारण को निवारण करेगा. दिया दूध माँ को, खबर है खुदा को, जिन्हें पेट दिया वही तो भरेगा. तू ही तू, तू ही तू, तू ही तू. माँ माया प्रगट थई. ભગવાન વિષ્ણુ નિંદ્રાને આધીનતા જાગૃત થયા. હયગ્રીવ નામનો અવતાર થયા અને મધુ અને કૈટભ નામના રાક્ષસોનો ઉદ્ધાર કરી સુખદેવજી મહારાજ આવી દિવ્ય કથા પોતાના શિષ્યને સંભળાવી અને જન્મેજય રાજાને સર્પયજ્ઞ કરતા અટકાવ્યા છે અને મા માયાની કથાની શરૂઆત કરી છે. આવી જુદી જુદી કથાઓ, દો સરસ મજાની કથા, ભગવતીના પ્રાગટ્યની કથા, નવરાત્રિના મહાત્મની કથા, હરિના હયગ્રીવ નામના અવતારની કથા જન્મેજય રાજાને સંભળાવી અને અત્યારની કથાને અહીંયા વિરામ આપવામાં આવે છે. આદિનારાયણનું મસ્તક કપાય અને ભગવાન મધુ અને કૈટભનો સંહાર કરે છે. એ કથા આવતીકાલે સવારે 9 વાગ્યે કરવામાં આવશે. 1-2 મિનિટ માટે માતાજીનું નામ, માતાજીની ધૂન. શ્રી અંબે જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે. શ્રી અંબે જય જય અંબે, શ્રી અંબે જય જય અંબે, શ્રી અંબે જય જય અંબે, શ્રી અંબે જય જય અંબે.
માછીલવાડી માં ખોડલની જય જય 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 આંબાવાડી માં વેરાઈની જય જય આંબાવાડી માં વેરાઈની જય જય ગંગાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય શાસ્ત્રીજીએ જેમ કહ્યું તેવું સ્વામી વિવેકાનંદ પણ કહેતા કે જ્યાં સુધી તમે ગમે એટલા ભલે તમારા દેવી દેવતા હોય તેમાં શ્રદ્ધા રાખતા હોય કે ભલે તમે પરદેશીઓ દ્વારા જે દેવી દેવતા હોય તેનામાં અપૂર્વ શ્રદ્ધા હોય, પરંતુ જ્યાં સુધી તમને તમારામાં શ્રદ્ધા નહીં હોય ને ત્યાં સુધી સ્વર્ગ તમે કદી પણ નહીં પહોંચી શકો. સ્વર્ગ કદી પણ નહીં પહોંચી શકો. આપણી પાસે સમયની થોડી પાબંદી છે એટલે આપણે આપણા મહેમાનોને સન્માનવાના છે. હું વિનંતી કરું છું શ્રી કાનજીભાઈ નાનજીભાઈ સાવલિયા, જેઓ આંબા ગામના વતની છે અને સુરતના રહેવાસી છે, તેને વિનંતી કરું છું કે આવો અને સ્વામીજીના આશીર્વચન લો. બીજા આપણા ભાઈ સાવલિયા અમરેલી વાળા ઘનશ્યામભાઈ છે જે બોરસદથી આવેલા છે, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી તેમને પણ વધાવો. રમેશભાઈ હીરપરા છે, તેઓ પણ ભરૂચથી અહીં આપણે આ શ્રીમતી દેવી ભાગવત કથાનો લાભ લેવા પધાર્યા છે, તેમને પણ વધાવો. બાલુભાઈ મોહનભાઈ ક્યાડા અમરેલીથી આ શ્રીમતી દેવી ભાગવત કથાનો લાભ લેવા હોય છે, ઝડપથી પધારો. તાળીઓનો પણ વરસાદ આ વરસતો રહેવો જોઈએ, કારણ કે આપણા મોંઘેરા મહેમાન છે અને તેમનું ઋણ, તેમનું સન્માન આજે ક્યાડા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીજી મુકેશભાઈ સાવલિયા આંબા ગામના વતની છે, તેમને પણ હું વિનંતી કરું છું કે સ્વામીજીના આશીર્વચન લેવા સ્ટેજ ઉપર પધારે. સાથે જ હું વિનંતી કરું છું ભગવાન બાપાનો પરિવાર આખો છે, જેમને આરતી કરવા અહીં પધારે. ઠાકરસિંહભાઈ ભગવાનભાઈ ક્યાડા, પાચાભાઈ ભગવાનભાઈ ક્યાડા, મંજીભાઈ ભગવાનભાઈ ક્યાડા, રાઘવભાઈ ભગવાનભાઈ ક્યાડા, અદાભાઈ ભગવાનભાઈ ક્યાડા, જગજીભાઈ ભગવાનભાઈ ક્યાડાને હું વિનંતી કરું તેમનો અને તેમનો પરિવાર આખો આ બીજા દિવસની આરતી કરવા અહીં પધારે. ઝડપથી આપણી પાસે સમય થોડો ઝડપથી આરતી કરવા પધારો. અને સાંજની પ્રસાદી લીધા વિના કોઈ પણ જવાનું નથી એવો ક્યાડા પરિવારનો પણ ખાસ આગ્રહ છે, તેની જાહેરમાં નોંધ લો. આવી ગયા બધા. જય ખોડલ માતા માં, જય ખોડલ માતા, આવ્યો શરણ તમારી, આવ્યો શરણ તમારી, નયનો ને ઢાળી ઓમ જય ખોડલ માતા. ઘટ ઘટ માં તું વસતી, તું તારણ હારી, તું તારણ હારી, સ્મરણ કરતા આવે, સ્મરણ કરતા આવે, ભગતોને તારી ઓમ જય ખોડલ માતા. સૂરી જન મુનિ જન શરણ આભ ઉજાળે માતા, ઉજાળે માતા,
હૃદયે રમનારી ઓમ જય ખોડલ માતા ચિંતા વિઘ્ન વિનાશની માતો ખમકારી મામા તું કમકારી વિષહતિ હંસ વાહિની વિષહતિ હંસ વાહિની વિધ રૂપધારી ઓમ જય ખોડલ માતા જય ખોડલ માતા મા જય ખોડલ માતા આવ્યો શરણ તુમારે આવ્યો શરણ તુમારે નયનો ને ધારી ઓમ જય ખોડલ માતા ઓમ જય ખોડલ માતા કપૂર ગૌરવ કર્માવતારમ સંસારસારંગ ભુજગૈર્હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભગવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય તનો હરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે બોલ ખોડિયાર માત કી જય બોલ વેરાય માત કી જય બોલ બહુચર માત કી જય બોલ નવદુર્ગા માત કી જય સર્વશક્તિ માત કી જય ગીગડા પીરની જય રામા પીરની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આજની કથાને અહીંયા વિરામ આગળની કથા કાલે 9 વાગે શરૂ થશે ત્યાં સુધી બધાને જય ખોડિયાર જય ખોડિયાર હા દર્શન કરવા આવી જાઓ જલ્દી બાપુ બેઠા ત્યાં તમે ટૂન બોલાવો 2 મિનિટ અંબાની જય જગદંબાની જય જય આબુની વાસીમાં અંબાની જય જય અંબાની જય જય આબુની વાસીમાં અંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય આબુની વાસીમાં અંબાની જય જય
કી જય જય ખોડિયાર માં માત કી જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સૌને જય શ્રી કૃષ્ણ શ્રીનાથજીના ગુણ ગાવા કાલે વેલા આવજો શ્રીનાથજીના ગુણ ગાવા આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો હરિગુણ ગાવા હરિ રસ પીવા બીજાને બોલાવજો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ આજ સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજ સૌને